પરમદી એક ભાઈ મને ફોન કર્યો, મને કે વિજય રાવલ ગોર બાપા બોલો છો? હું જ્ઞાતિ બ્રાહ્મણ છું. મને કે વિજય રાવલ ગોર બાપા બોલો છો? મેં કીધું હા. મને કે જમી લીધું? મેં કીધું હા. એમ કરીને ફોન કાપી નાખ્યો. પાછો બીજે દિવસે 12:30 વાગે ફોન કર્યો કે વિજયભાઈ રાવલ ગોર બાપા બોલો છો? મેં કીધું હા. જમી લીધું? મેં કીધું હા. ફોન કાપી નાખ્યો. 3 દી એવા ફોન આવ્યા. મેં કીધું ભાઈ તમે શું કામ ફોન કરો છો? મને કે સંતોએ કીધું છે કે બ્રાહ્મણને જમાડીને જમવું. મેં કીધું તો તારી ઘરે જમાય? હા, અહીંયા અમારી ઘરે અમે જમી લીધું. અને બ્રાહ્મણ એક જણો બ્રાહ્મણ આગળ આવ્યો હોય કે ગોર બાપા શનિ નડે છે. તો ગોર બાપા કે કામ કર, શનિની વીટી હોનામાં બનાવીને પહેર. 15 દી પછી ગોર બાપા ને મળ્યા કે હવે શનિ નડે છે? ઓલો કે ના હવે હોની નડે છે. તમે વીટી બનાવવાનું કીધું ને એના હપ્તા હજી ભરું છું. એક જણો પરમદી મારી આગળ આવ્યો. મને કે વિજય રાવલ એટલે તમે બ્રાહ્મણ છો? મેં કીધું હા. મને કે તમને જોતા આવડે? મેં કીધું જન્મ કુંડળી જોવી પડે. બીજે દિવસે પગમાં ઘા કરી. મને કે જોવો. પેલું પાનું ખોલ્યા, એમાં મેં કીધું તારા બાપુજીનું નામ કાંતિભાઈ છે, બાનું નામ સવિતાબેન છે, 5 દી પહેલા 2 કિલો ખાંડ લીધી હતી. પગમાં પડી ગયો કે વિદ્વાન બ્રાહ્મણ છો. મેં કીધું વિદ્વાનની દેમાં કુંડળીની જગ્યાએ કૂપન લઈને આવ્યો છો. બ્રાહ્મણને કૂપન બતાડતા એમાં શું હોય? એમ ખરેખર સમજાઈ જાય એનો જ આનંદ છે.